તો આજે આપણે ધોરણ 10નું જે ચેપ્ટર 1 છે વાસ્તવિક સંખ્યાઓ તેનો ત્રીજો દાખલો જોવાના છે। તો અહીંયા આપણે અવિભાજ્ય અવયવ પાડી અને ગુસા અને લસા શોધવાના છે। એવા 3 દાખલા આપેલા છે। તો સૌથી પહેલા આપણે પહેલો દાખલો જોઈએ તો આપણે અવિભાજ્ય અવયવ પાડવા પડશે। તો 12 ના અવિભાજ્ય અવયવ પાડીએ તો તમને ખબર છે 2 છક 12 થાય, 2 અહીંયા 2 ના 2 અને 6 ને તમે 2 ત્રેરી 6 લખી શકો, એટલે અહીંયા 2 વખત 2 છે એટલે 2 નો વર્ગ અને એને ગુણ્યા 3। 15 ની વાત કરીએ તો તમને ખબર છે 5 તેરી 15 થાય। હવે આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે એટલે આગળ આના ભાગ નહીં પડે। 21 ની વાત કરીએ તો 7 તેરી 3 સત્તા 21 થાય। અહીંયા અવિભાજ્ય સંખ્યાઓ છે એટલે હવે આના આગળ ભાગ નહીં પડે। તો હવે આપણે આ 3 સંખ્યાઓ 12, 15 અને 21 ના ગુસાની વાત કરીએ તો ગુસામાં હોય છે કે જે સામાન્ય અને નાની ઘાતવાળું હોય તે। તો તમે જોઈ શકો છો 12, 15 અને 21 માં સામાન્ય 3 છે અને તેમની નાનામાં નાની ઘાત એટલે કે 1 છે, એટલે તમે અહીં લખી શકો 3 ની 1 ઘાત। હવે લસાની વાત કરીએ તો લસામાં બધું જ લેવાનું હોય છે અને જે સામાન્ય હોય છે તેની મોટી ઘાત। તો 2 નો વર્ગ લેવાનો છે આપણે, અહીંયા 5 લેવાના છે, અહીંયા 7 લેવાના છે। હવે બધામાં 3 છે તો 3 એક જ વખત લેવાના પણ સૌથી મોટી ઘાતવાળા। તો સૌથી મોટી ઘાત 1 જ છે બધાની એટલે એક વાર આપણે 3 લઈ લેશું। તો આનો જે તમે લસાનો ગુણાકાર કરશો તે તમારો આવશે 420।